રાજુ કરપડા મોટા ન થાય અને ખેડૂત નેતા ન બની જાય તે માટે આમ આદમી પાર્ટીના જે નેતા પ્રવીણ રામ છે તેમણે ખેડૂતોના માટે યાત્રા પણ નીકાળી છે, સભા પણ ગજવી રહ્યા છે અને તે સરકાર પણ વરસી પણ રહ્યા છે। વિગતવાર વાત કરી છે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે બંને એક લાંબો સમય જેલમાં વિતાવીને આવ્યા છે અને અત્યારે પ્રવીણ રામે જે પ્રકારની યાત્રા નીકાળી છે અને તે પ્રતિક્રિયા આપી રહ્યા છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંધી। આમ આદમી પાર્ટીનો આક્રમક ચહેરો હતો રાજુ કરપડા, પરંતુ તે એક લાંબો સમય જેલવાસ ભોગવે છે, જેલમાંથી બહાર આવે છે અને તેમના સાથે બહાર આવે છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ। આ બંને વ્યક્તિ પોલીસના ચોપડે આરોપી બન્યા છે અને તેનું કારણ છે કે બોટાદમાં જે પ્રકારે હળદર કાંડ થયો હતો, પોલીસ પર હુમલો થયો હતો અને તેમને અને ખેડૂતોને જેલવાસ ભોગવવો પડ્યો હતો, તે મામલો જ અત્યારે આ ચર્ચામાં હતો। રાજુ કરપડા પાર્ટી છોડે છે અને ત્યાર પછી પ્રવીણ રામ ખેડૂતોના મુદ્દે યાત્રા પણ નીકાળે છે, સભા પણ ગજવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો એકઠા પણ થઈ રહ્યા છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા ગુજરાતમાં મોટા ન થાય અને ખેડૂતોના હીરો ન બને તે માટે આ પ્રવીણ રામે યાત્રા નીકાળી છે અને તેનું રાજકારણ પણ ક્યાંક ને ક્યાંક એ દિશામાં હાલ દેખાઈ રહ્યું છે। જો કે યાત્રા દરમિયાન પ્રવીણ રામ છે તે સરકાર પર વરસી પણ રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। રાજુભાઈ એ જે કંઈ પણ પાર્ટી છોડી છે હું અગાઉ પણ જણાવી મીડિયા સમક્ષ મારી વાત મૂકી ચૂક્યો છું અને અત્યારે પણ કહું કે જૂના કેસોને લઈને જે બીજેપીએ એમની ઉપર પ્રેશર બનાવ્યું અને એ વાતને લઈને એમને પાર્ટી છોડવી પડી છે। આગામી જે ગ્રામ સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એના માટે આમ આદમી પાર્ટીની શું રણનીતિ રહેશે? આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરવાની છે, ગ્રાઉન્ડ ઉપર મજબૂત ઉમેદવારો સાથે ઉતરવાની છે અને એ આખી જે કંઈ પણ કાર્ય પદ્ધતિ અથવા ગતિવિધિ છે એ આમ આદમી પાર્ટીની ચાલુ છે અને સાથે સાથે જનતાના અને ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવતી રહેવાની છે। મહાનગરપાલિકામાં તમામ વોર્ડમાં તમારા સભ્યો ઉભા રહેશે? ચોક્કસથી તમામ વોર્ડની અંદર મજબૂત ઉમેદવાર ઉભા રહેશે। ઓકે, રાજુભાઈ સિંચાઈના પ્રશ્નને લઈને બંનેની વિચારધારા કેમ છે? જો ખેડૂતોના મુદ્દા માટે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે અમે આવકારીએ છીએ અને અહીંના જે પ્રાણ પ્રશ્નો છે એને ઉઠાવવા, એનું નિરાકરણ કરવું એ આમ આદમી પાર્ટી વતી અમારો હક છે, અમારી ફરજ છે અને અમે ઉઠાવી રહ્યા છીએ। રાજુભાઈ તો કહે છે બીજેપીમાં જતા રહેતા સિંચાઈનું પાણી આપશો, આપનું સ્ટેટમેન્ટ શું હોય? સિંચાઈના પાણીની એક વાત તો તમને બધાને પણ ખબર હશે કે યોજના કેટલા વર્ષથી સરકારે જાહેર કરી દીધી છે, એનું અમલીકરણ નથી થતું, તો એનું અમલીકરણ થવું જોઈએ। માત્ર સિંચાઈના પાણીનો એક પ્રશ્ન નથી, અહીંના ખેડૂતોના 1000 પ્રશ્નો છે। ખાલી સિંચાઈના પાણીનો પ્રશ્ન થઈ જશે, સોર્ટ આઉટ થઈ જશે તો ખેડૂતના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જવાનું નથી। સિંચાઈના પાણીનો પ્રશ્નનું નિરાકરણ તો થવું જ જોઈએ, એનું યોજના તો લાગુ પડી ગઈ છે, અમલીકરણની વાત છે। ખાલી ચાલુ ગાડીએ બેસી જવાની વાત મારી ખ્યાલથી ન હોવી જોઈએ, એનું અમલીકરણ તો થવું જોઈએ। એની સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન છે, એની સાથે સાથે ભાવ નથી મળતો ખેડૂતોને, સંતોષકારક ભાવ નથી મળતો, સમયસર ખાતર નથી મળતું, આ તમામ પ્રશ્નો જે છે ખેડૂતોના, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ખેડૂત રાજી નથી થવાનો। કોઈ એક મુદ્દાનું નિરાકરણ થઈ જાય તો એનાથી ખેડૂત ઠીક છે, અમે માનીએ છીએ કે થવું જ જોઈએ, પણ સાથે સાથે બધા મુદ્દાનું નિરાકરણ થાય પછી રાજુભાઈ બીજેપીનો ખેસ ધારણ કરે તો મને સારું લાગશે। રાજુભાઈએ કીધું પાર્ટી બચાવવાની વાત કરો, પછી ના જુઓ, પાર્ટી બચાવવાની અને એના કરતાં એ સેકન્ડ મહત્વની કોઈ વાત નથી, એ બધી વાતો તો હવે બહાર થઈને થવાની, પણ મહત્વની વાત એ છે કે અમે ખેડૂતોને બચાવવા નીકળ્યા છીએ આ ભાજપના શાસનમાંથી, ભાજપના કુશાસનમાંથી અને ગુજરાતના ખેડૂતોને બચાવવાના છે અને આમ આદમી પાર્ટીનો ધ્યેય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।